ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે જોવા મળ્યો પ્રચારનો ધમધમાટ। રાંચીના ઓટીસી ગ્રાઉન્ડથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજ્યો ભવ્ય રોડ શો, તો બોકારોમાં જાહેર સભાને સંબોધતા પીએમએ કહ્યું, જેએમએમ સરકારે માત્ર લૂંટવાનું કામ કર્યું। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યું પોતાનું સંકલ્પપત્ર। કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલા સંકલ્પપત્રોમાં અપાયા અનેક વચનો। ખેડૂતોનું દેવું માફ અને મહિલાઓને મહિને 2100 રૂપિયા આપવાનું વચન। 25 લાખ નવી નોકરીઓ આપવાની કરી જાહેરાત। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈ મહાવિકાસ અઘાડીએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો। બેરોજગાર યુવાઓને મહિને 4000નું સ્ટાઇપેન્ડ, 25 લાખની આરોગ્ય વીમા યોજના શરૂ કરવાનું આપ્યું વચન, તો મફતમાં દવા અને જાતિ આધારિત વસ્તી ગણતરીનો આપ્યો મોટો વાયદો। ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી T20 મેચમાં ભારતીય ટીમને કરુણ રકાસ। આફ્રિકાએ 3 વિકેટે જીતી મેચ। ભારતે આફ્રિકાની ટીમને આપ્યો હતો 125 રનનો લક્ષ્યાંક। આફ્રિકાએ 7 વિકેટના નુકસાને હાંસલ કર્યો। મેક્સિકોના ક્વેરેટો શહેરના બારમાં ગોળીબારમાં 10 લોકોના મોત, 7થી વધુ લોકો થયા ઘાયલ। 4 હુમલાખોરો એક પિકઅપ ટ્રકમાં સવાર થઈને આવ્યા અને બારની અંદર ગોળીબાર શરૂ કર્યો હતો। પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે।